નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં જણાવીશ કે પોસ્ટ વિભાગમાં ધોરણ 10 પાસ માટે આવેલ ભરતીમાં લાયકાત, પગાર ધોરણ અને ડોક્યુમેન્ટ શું જોઈશે ફોર્મ ભરવા માટે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે, તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પણ દબાવી દેજો, જેથી નવો વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે। ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક TDSની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે। આ ભરતીનું આયોજન ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેના માટેની અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025થી શરૂ કરવામાં આવી છે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટની અધિકૃત વેબસાઇટ indiapost.government.in પર જઈને અરજી કરી શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે। સૂચના અનુસાર આ ભરતી હેઠળ કુલ 21,413 ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે। ઉમેદવારો ભરતી માટે અરજી કરવાની પાત્રતા સંબંધિત વિગતો ચકાસી શકે છે। ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મી મેટ્રિક પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, એટલે કે તમારે 10મું પાસ હોવું જોઈએ। આ સિવાય ગણિત અને અંગ્રેજી વિષયમાં ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ હોવા જોઈએ। ગણિત અને અંગ્રેજીમાં તમારે પાસિંગ માર્ક્સ હોવા જરૂરી છે। ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 18 વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ અને 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ। અનામત કેટેગરીના ઉમેદવારોના નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે। ખાલી જગ્યાઓની કુલ સંખ્યા 21,413 છે। મોટાભાગની ખાલી જગ્યાઓ ઉત્તર પ્રદેશમાં છે। ખાલી જગ્યાઓની સંખ્યા 3,000થી વધુ છે, જ્યારે મધ્યપ્રદેશમાં 1,314 જગ્યાઓ ખાલી છે। જનરલ માટે 9,735, ઓબીસી માટે 4,164, એસસી માટે 2,867, એસટી માટે 2,086 અને ઈડબ્લ્યુએસ માટે 1,952 જગ્યાઓ અનામત છે। અરજી કરવા માટે ઉમેદવારોએ ₹100 ફી ચૂકવવાની રહેશે। એસસી, એસટી, પીડબ્લ્યુડી, મહિલા, ટ્રાન્સ વુમન ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે તેમને ફી ભરવાની નથી હોતી। ઇન્ડિયા પોસ્ટ GDS માટે જરૂરી દસ્તાવેજોની યાદી। આ પોસ્ટ ઓફિસ ભરતી દેશભરના 23 સર્કલમાં બહાર પડી છે। સૌથી વધુ પોસ્ટ ઉત્તર પ્રદેશમાં છે। GDS ભરતી 2025 માટે 10મા ધોરણની માર્કશીટ ઉપરાંત ઉમેદવારોને કેટલાક અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે। ટપાલ વિભાગે સૂચનામાં આ દસ્તાવેજો વિશે માહિતી આપી છે। આધાર કાર્ડ, 10મા ધોરણની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, નિવાસ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, PWD પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, આવકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, તબીબી પ્રમાણપત્ર, ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર। તમને કેટલો પગાર મળશે? PMB એટલે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પોસ્ટ પર પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને ₹12,000થી ₹29,380નો પગાર મળશે, જ્યારે ABPM આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને મહિને ₹10,000થી ₹24,470નો પગાર મળશે। પસંદગીની પ્રક્રિયા શું રહેશે તેની પણ વાત કરીએ। ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે, એટલે કે મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે। શોર્ટ લિસ્ટ થયેલા અરજદારોની યાદી GDS ઓનલાઈન પોર્ટલ પર જાહેર કરવામાં આવશે। આ પછી તેમને ભૌતિક દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે। આ વિડીયોમાં આટલું જ। મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરતું તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।